એક ખેલાડી તો અહીંયા કેમ એલા બોર ખાતો તું જો ભાઈ કમાન્ડોએ ભાઈ કેસ કરી લીધો છે હવે શું કહે છે કમાન્ડો ભાઈ કમાન્ડોએ રિવ્યુ લીધું છે આપણે જવું હવે અમ્પાયર પાસે ભાઈ અમ્પાયર ભાઈ તો ભાઈ આ ભાઈ મારી દીધી છે 4 ભાઈ તમને કેવું લાગે ભાઈ 4 મારી તમે ક્યાંથી ભાઈ શીખીને આવ્યા તમે અમે નાના હતા તે એના રમી છે વાહ તો ભાઈ આ પહેલી ઓવરનો અને ભાઈ આવડા બધા ખેલાડીઓ ભાઈ ભૂખા થઈ ગયા છે અને તો આવું આ શું કહેવાય હંગરું તો ભાઈ આ કેપ્ટનને આવડા ઝાડામાં ઊભો રાખ્યો આ ભાઈ નામ આ ભાઈ નામ આનંદભાઈ ભાઈ આનંદભાઈ સારું રેમાં ભાઈ તમને મળી ગયું ને ઓલું ઇનામ હું મળ્યું કેવા છે ભાઈ ઇનામ બહુ મસ્તીના છે ખાવાની મજા આવી વસૂલ થઈ ગયું ને વસૂલ એકદમ રેડી તો ભાઈ મુંબઈ વાળાને જીતવા માટે 1 દડો અને રન જોઈ છે 2 તો ભાઈ આ વિડીયો કરું છું ડાયરેક્ટ વાડીમાંથી ચાલુ અને અહીંયા 2 ટીમો આવી ગઈ છે જુઓ આ બધા છે ભાઈ ક્રિકેટ વાળા અને આ 2 ટીમો છે એના કેપ્ટન છે અહીંયા 2 અને પાછળ તમને જે દેખાય છે ટોપી વાળા ને એ 2 છે અમ્પાયર આ તમારી ટીમનું નામ ભાઈ ગુજરાત ટાઇટન વાહ ગુજરાત ટાઇટન તમારી ટીમનું ભાઈ નામ મુંબઈ ઇન્ડિયન્સ વાહ ભાઈ મુંબઈ ઇન્ડિયન અને ગુજરાત ટાઇટન હા ભાઈ એ 2 ટીમો આવી ગઈ છે અને એ 2 ટીમ 2 કેપ્ટનના ખેલાડીઓ અહીંયા ઊભા છે તમને દેખાતા હશે અને ભાઈ વચ્ચે એક કમાન્ડોને ભાઈ ગોઠવવો પડે કારણ કે ભાઈ આ 2 ટીમો ભાઈ બાંધ્યા છે કયું ના જો ભાઈ અત્યારેથી 2 આમ બાંધવાની ચારીમાં છે અને ભાઈ હવે ફાઇનલી ઉલ્લે છે ભાઈ ટોસ જવો અમ્પાયર ભાઈ ટોસ ઉલાડે છે સાપ અરે ભાઈ આવી છે કાટ એટલે કોનો દાવ આવ્યો ગુજરાત ટાઇટન ભાઈ તો આ ટીમનો દાવ આવી ગયો છે કઈ ટીમમાં છો ભાઈ તમે હાલો ભાઈ જો ભાઈ આ ટીમનો દાવ આવી ગયો છે ફાઇનલી અને ભાઈ કંઈક આ રીતનું ભાઈ સ્ટેડિયમ છે અમારું જોવો હા દેશી મેચ કહેવાય ભાઈ તો ભાઈ 2 બેટ્સમેનો આવી રહ્યા છે ભાઈ ઠેકડા મારતા મારતા આ ખેલાડી ભાઈ ઉતરો છે અહીંયા જો ભાઈ આ ખેલાડી અહીંયા ઉતરો અને એક ઓલો ઠેકડા મારતો તો એ સામે ઉતરો અને ભાઈ આ કમાન્ડો ને ભાઈ આપણે અહીંયા વાહે વિકી કપરમાં ભાઈ ઊભો રાખ્યો જવો કમાન્ડો ને એની પાછળ એક વિકી કપર છે બધા ફિલ્ડરો ભાઈ ગોઠવાઈ ગયા છે હહોની રીતે 2 કીપર વાહે ઊભા અને એક અહીંયા થર્ડ અમ્પાયર તમને દેખાતો હોય છે બેહો ઊભો થાય અને ભાઈ જો ભાઈ બધા ખેલાડીઓ ભાઈ ગોઠવાઈ ગયા છે એક અમ્પાયર આ ઊભો ટોપી પહેરીને અને આ ભાઈ ઉતરા છે અને આ ભાઈ પહેલો દડો ફેંકે છે પહેલો છે ને હાલો ભાઈ પહેલો દડો ફેંકાય છે અને ભાઈ પહેલો દડો ભાઈ બોલ છે બોલ ખેલાડી થોડોક કાસો પડે છે અને ભાઈ પહેલી ઓવર પૂરી થઈ ગઈ છે અને આમાં ભાઈ ફરતી કોઈ રન છે જ્યાં મારવું અહીંયા બધી કોઈ રન પહેલી ઓવરનો ભાઈ કેસ છૂટી ગયો છે એક તો ભાઈ આ ભાઈ આઉટ થઈ ગયા અને આ દાંડિયાની માથે ચડી ગયા ભાઈ કેપ્ટન ભાઈ ઉતરી રહ્યા છે તો ઠેકડા મારતા મારતા તો ભાઈ એક વિકેટ વહી ગઈ છે અને આ પાછો બીજો ઉતરી ગયો છે 1 બાઉન્સ નો બોલ ભાઈ 2 રન થોડી ગયા છે આવડા અને ભાઈ હવે આપણે બધા ખેલાડીઓનું ભાઈ ઇન્ટરવ્યુ લેશું એક ખેલાડી તો અહીંયા કેમ એલા બોર ખાતો તું હજી વાર લાગશે આપણે બોર ખાવા વાર ને આ ચાલુ થઈ ગઈ તો ચાલુ થઈ ગઈ હા ભાઈ ભાઈ ચાલુમાં ભાઈ બોર હોત ખાતા થાય અને એક જો સામે ઉભો છે તમારું નામ ભાઈ મારું નામ યુવરાજ ભાઈ યુવરાજ ભાઈ ને ભાઈ બોર બહુ ભાવે સણિયા આ વ્યવસ્થિત ખેલાડી છે તમારું નામ અમિત આ તો કેપ્ટન છે કા ગુજરાત કે કઈ મુંબઈ ઇન્ડિયન્સ હા ભાઈ આ મુંબઈ ઇન્ડિયન્સ નો કેપ્ટન હતો અને એક સામે ઉભો છે તો અને હવે કેટલામાં ઓવરનો કેટલામાં દડો ત્રીજી ઓવરનો ચોથી ઓવરનો ભાઈ બીજો બોલ ફેંકાય છે એ ભાઈ એલબી નો ગણાય રિવ્યુ લે જો ભાઈ અમ્પાયર નું રિવ્યુ અને ભાઈ હવે જોવાનું છે રિવ્યુ તો ભાઈ ફોનમાં જોવાઈ ગયું છે અને હવે અમ્પાયર શું કે આપણે જોવું શું છે ભાઈ અમ્પાયર હાલો ભાઈ નોટ આઉટ ભાઈ આ ભાઈ હજી રમશે ભાઈ નોટ આઉટ અને ભાઈ નોટ આઉટ છે ને એનો કેપ્ટન તો ભાઈ ડિસ્કો કરે
જો ભાઈ કમાન્ડોએ ભાઈ કેસ કરી લીધો છે. હવે શું કહે છે કમાન્ડો? ભાઈ કમાન્ડોએ રિવ્યુ લીધું છે. આપણે જવું હવે અમ્પાયર પાસે. ભાઈ અમ્પાયરે ભાઈ રિવ્યુ માંગ્યું છે. તો ભાઈ રિવ્યુ જોવાઈ ગયું છે ને હવે અમ્પાયરનો શું ડિસિઝન છે આપણે જોવું. હાલો ભાઈ આવટ ના ભાઈ અમ્પાયરનો ડિસિઝન મળી ગયો છે ને અહીંયા તો ભાઈ આ કમાન્ડો ડિસ્કો કરવા માંડ્યો. કેસ પકડ્યો કારણ કે ના ભાઈ હાલો ભાઈ 4. તો ભાઈ આ ભાઈ મારી દીધી છે 4. ભાઈ તમને કેવું લાગે ભાઈ 4 મારી તમે? સારું લાગ્યું. હા તો ભાઈ કેપ્ટન છે કા? કેવું લાગે ભાઈ તમને 4 મજા આવી ગઈ. મજા આવી ગઈ? હા. વાહ. તો ભાઈ કેપ્ટન ને ભાઈ મજા આવી ગઈ 4 મારી. અને ભાઈ આ બીજી પાસે આટી ગયો. આ હું છે 4. હાલો ભાઈ આ બીજી 4 મારી ગયો છે. વાહ ભાઈ વાહ, આ તો હવે લેવા જ મળ્યો. કેપ્ટન છે ને ભાઈ, કેપ્ટન છે ને ભાઈ, માન રાખવું પડે ને આખી ટીમ ને. ગુજરાત ટાઇટન ને જીતાડવાનું છે. વાહ જીતાડવાનું છે. હા. વાહ. આ ભાઈ કમાન્ડો ભાઈ મુંજાઈ ગયા છે. જુઓ ભારે ન પડે એવું. લો ભાઈ પાછો દડો ફેંકાઈ ગયો. સિક્સર. હાલો ભાઈ પાછી આ ભાઈ મારી છે સિક્સર. વાહ ભાઈ વાહ. એ ક્યાંથી ભાઈ શીખીને આવ્યા તમે? અમે નાના હતા તે એના રમી છે. વાહ નાના હતા તે ના રમો? હા. વાહ. પેટીએમ નું બેટ રાખે જમાવટ છે હું. હાલો ભાઈ હવે ઓવર બદલી ગઈ છે અને આ ભાઈ આવી ગયા છે. જુઓ સિક્સર. તો ભાઈ આ પહેલી ઓવરનો. વાહ. તો ભાઈ ઓલા ખેલાડીએ તો ભાઈ ના પાડી છે. હવે આપણે પૂછ્યું અમ્પાયર ને ભાઈ શું છે ભાઈ? હાલો ભાઈ 4. ભાઈ અમ્પાયરે 4 આપી દીધી છે. તો ભાઈ હવે પડ્યો છે વોલ્ટ કારણ કે ભાઈ એક ટીમ આખી આઉટ થઈ ગઈ છે, હોલ આઉટ થઈ ગઈ છે. અને જો બધે હાલે રાખ્યા એક આખી ટીમ થઈ ગઈ છે હોલ આઉટ. થોડી જ વારમાં થશે ભાઈ બીજો દાવ ચાલુ. વિડીયોમાં રહેજો ભાઈ, બહુ મજા આવશે. અને ભાઈ આવડા બધા ખેલાડીઓ ભાઈ ભૂખા થઈ ગયા છે. અને જો આવું આ શું કહેવાય હંગરું હમણાંમાં આવે ભાઈ. તો ભાઈ બધાએ પાણી પી લીધું છે અને હવે થાય છે ભાઈ બીજો દાવ ચાલુ. અને ભાઈ તો ભાઈ 2 ઉતરી ગયા છે પાછા ફાઇનલી. બીજા દાવના 2 ઉતરી ગયા છે અને જીતે એને ઇનામ આપવાનું છે. શું આપવાનું છે એ તમે આખો વિડીયો જોજો, તમને ખબર પડી જાય. કેટલા રન કરવાના છે? 70 રન કરવાના છે. 70 69 ક્યાં ને ઓલા? હા. તો ભાઈ 70 રન કરવાના છે. અને આની પહેલાંથી ટીમ રમતી હતી અને ઈચ્છા છે 69. આવડાને કરવાના છે 70. જો ભાઈ કેપ્ટન ભાઈ પેલો વેલો ઉતરી ગયો છે. પેલો દડો ફેંકાય છે પહેલી ઓવરનો. હાલો ભાઈ 1 રન મળી ગયો છે. આ બીજો દડો ભાઈ દડો ફેંકાઈ ગયો. અને હાલો ભાઈ સિક્સર. તો ભાઈ મારી દીધી છે ભાઈ સિક્સર. શું કહેવાનું છે ભાઈ તમારે સિક્સર મારી એના વિશે? ખૂબ સરસ મેં સિક્સર મારી, પણ અમારે જીતવાનું છે. વાહ. ઇનામ છે એટલે ભાઈ આવડાને જીતવાનું છે ભાઈ. ઇનામ હાટું જીત્યા છે આવડા. અને ઓલો આમ ગોતે છે દડો અને જડતો નથી. વાહ. હાલો નોટ આવટ. વાહ ભાઈ વાહ. ભાઈ પાછી 4 મારી દીધી છે ભાઈ. આ ભાઈ બહુ રમે. વાહ. હાલો નોટ આવટ. વાહ ભાઈ વાહ. ભાઈ પાછી 4 મારી દીધી છે ભાઈ. ભાઈ કેવી મજા આવે ભાઈ રમવાની? મજા આવે બહુ, એટલે બહુ મજા આવે. વાહ. એ ભાઈ પાસેથી ભાઈ 3 સિક્સર વહી ગઈ ઓલા ભાઈ પાસેથી. અને અહીંયા છે કેપ્ટન આ ટીમનો. કેપ્ટન તું કેમ ઝાડામાં ઊભો રહેલા? ઊભું પડે. તો ભાઈ આ કેપ્ટનને આવડાએ ઝાડામાં ઊભો રાખ્યો. ઊભું પડે. ભાઈ જીતવા માટે એ કે ઊભું પડે. અને એક ભાઈ ઊભી ગયો છે અહીંયા હાવ બાઉન્ડ્રીમાં. કેમ ભાઈ તમે બાઉન્ડ્રીમાં ઊભા? કેસ પકડવાટું. એ કંઈ પકડા છે કે? હા. એવું છે ને તમને ભાઈ 4 સિક્સર બતાવું. જો અહીંયા છે 4 સિક્સર. અહીંયા પટો ગાળેલો છે અને કંઈક ધેડ થઈ ગઈ છે અમ્પાયરની ના ફેંકવા વાળાની વચ્ચે. હવે હું છું ભાઈ તો ભાઈ આ ટીમનો ભાઈ કેપ્ટન થઈ ગયો છે આવટ. પાછો ફેંકાય છે ભાઈ દડો. વાહ. 1 રન આવી ગયો છે અને આ અમ્પાયર કે હજી એક તોડી દા. અને ભાઈ આ ટીમને થઈ ગયા છે 49 રન. ખાલી થોડાક ઘટે છે. કેટલા 20 ઘટતા છે? 20 રન ઘટતા છે ભાઈ આ ટીમને જીતવા માટે. 49 તો થઈ ગયા. તો ભાઈ મુંબઈ વાળાને જીતવા માટે 1 દડો અને રન જોઈ છે 2.
એક દેડામાં 2 રન. હલો ભાઈ એ હલો ભાઈ જીતી ગયા ભાઈ આવડા ઠેકડા મારે છે અને આ ભાઈ ભાઈ ડિસ્કો કરી રાખ્યા ભાઈ બધાય કારણ પ્રહલાદ હા મોજ હા જીતાડ્યો કોણે જીતાડી આમાં કારણ પ્રહલાદ તમે વાહ ભાઈ વાહ તો ભાઈ જે ટીમ જીતી ગઈ અને આપણે દેવાનું છે આ ઇનામ જુઓ આ છે બાવળના પૌડા અને બહુ ગેળા પૌડા છે હવે આ છે કેપ્ટન તમારું નામ ભાઈ અમિત વાહ ભાઈ પૌડો મળી ગયો તમને હા. ચાલો ભાઈ જાઓ ખાઓ હા ભાઈ તમારું નામ યુવરાજ હા ભાઈ યુવરાજ ભાઈ ભાઈ સારું રીમા આ ભાઈ નામ આ ભાઈ નામ આનંદ આનંદભાઈ ભાઈ આનંદભાઈ સારું રીમા ભાઈ તમને મળી ગયું ને ઓલું ઇનામ હું મળ્યું મને નહીં લેતા અને ભાઈ આ ભાઈને પણ આપણે આપી દઈએ ઇનામ હાલો ભાઈ રેડી ઇનામ મળી ગયું ને તમને અને આને ભાઈ આપણે આને તો ભાઈ આ સારો કેસ પીકડ્યો હતો આ ભાઈ સારો કેસ પીકડ્યો હતો એટલે આને ભાઈ 2 ઇનામ આપ્યા જુઓ ભાઈ ઇનામ મળી ગયા ને આ ભાઈ ઇનામ મળી ગયા છે ને ભાઈ તમને બતાવો તો જો આપડા આ ઇનામ છે બાવળના પૌડા હા મળી ગયા ઇનામ કેવા છે ભાઈ ઇનામ બહુ મસ્તીના છે ખાવાની મજા આવી વસૂલ થઈ ગયું ને વસૂલ પણ એકદમ રેડી અમે ખાયા હતા ને જાસી અટાણે કાંઈ વધ ગયા વાહ ખાવાઈ ભાઈ જા અને ભાઈ તો હવે બધાય રેડી રેડી તો ભાઈ ફાઇનલી જીતા થાય અને ઇનામ આપી દીધું અને આ વિડીયો કરું છું હું અહીંયા પૂરો અને ભાઈ આ કોમેડી ક્રિકેટ તમને કેવી લાગી ભાઈ કોમેન્ટમાં લખી નાખજો કોમેન્ટ ભાઈ બધાની હું વાંચતો જ હોય તમને એમ થતું હોય છે કે ભાઈ આ કોમેન્ટ હું નથી વાંચતો પણ ભાઈ બધાની કોમેન્ટ હું વાંચતો જ હોય અને તમને આખો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર તો જય હિન્દ જય ભારત અને હર હર મહાદેવ હર